કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીની શરૂઆત કરી હતી, જેમાં તમને સૌથી પહેલાં મિત્રો સમાંતર શ્રેણી કોને કહેવાય એની તમને બેઝિક માહિતી આપી હતી, બરાબર ને? જો મિત્રો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે આપણે એમાં માત્ર ને માત્ર બેઝિક જ નહીં પણ આપણે સ્વાધ્યાય 5.1ને શરૂ પણ કરાવેલું, અને જેમાં આપણે દાખલા નંબર 1 દાખલા નંબર 2 બંને પૂરા કરાવેલા છે. હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 3 અને 4 પૂરા કરાવીને સ્વાધ્યાય 5.1ને પૂરું કરી દેવાના છે. ચાલો વધારે વાતો નહીં કરતા શરૂઆત કરી દઈએ આપણે દાખલા નંબર 3થી. દાખલા નંબર 3માં મિત્રો આપણે શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે વાંચી લઈએ અને જોઈએ તો નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે. હવે મિત્રો આપણે જે પહેલા વિડીયો બનાવ્યો હતો ને એમાં તમને સમજાવેલું કે પ્રથમ પદ કોને કહેવામાં આવે, સામાન્ય તફાવત એટલે કે ડી કોને કહેવામાં આવે, એન કોને કહેવામાં આવે, બરાબર છે? જો તમે ન જોયો તો તમને માટે ખાસ બીજી વાર કહી દઉં છું કે એક સૂત્ર છે એ તમારે ખાસ મોઢે રાખવાનું છે કે an બરાબર a પ્લસ n-1 d. આ સૂત્ર છે મિત્રો. એ કોઈ પણ પદ આપણે શોધવું હોય ને તો પદ શોધવા માટે આપણે સૂત્ર આ મૂકવું પડે. સમજો કે મારે પદ શોધવું છે 15મું પદ, બરાબર? તો આપણે n છે ત્યાં શું મૂકવાના, તો કે n ની જગ્યાએ 15 મૂકવાના. a અને d એટલે શું, તો a એટલે પ્રથમ પદ કહેવાય અને d એટલે સામાન્ય તફાવત કહેવામાં આવે. પ્રથમ પદને આપણે a પણ કહીએ છીએ અથવા તો a1 પણ કહીએ છીએ. બીજા પદને આપણે a2 કહેવાનું, ત્રીજા પદને આપણે a3 કહેવાનું, ચોથા પદને a4, એવી રીતે આપણે આગળ જવાનું છે, બરાબર છે મિત્રો? ચાલો ચાલુ કરી દઈએ છીએ આપણે. ચલો સૌથી પહેલાં તો આપણે શું કરીશું તો પ્રથમ પદ કોણ છે a અને d શોધવાનું છે. ચલો કરી દઈએ. એના માટે તો બહુ સિમ્પલ છે. પ્રથમ પદને આપણે કહીએ છીએ a, એટલે લખીએ કે પ્રથમ પદ આમાં કોણ બની રહ્યું છે. તમે જોઈ શકો છો કે પ્રથમ પદ આમાં કોણ છે, તો કે 3 છે. તો આ થઈ ગયો આપણો આન્સર પહેલો. હવે આપણે કરીએ સામાન્ય તફાવત. સામાન્ય તફાવત કેટલો આપણને મળે છે, તો સામાન્ય તફાવતને આપણે કહીએ છીએ મિત્રો d. તો d મેળવવા માટે શું કરવાનું, તો d મેળવવા માટે આપણે બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું, અથવા તો ત્રીજામાંથી બીજું માઇનસ કરો, અથવા તો ચોથામાંથી ત્રીજું માઇનસ કરો. તમને જે ગમે તમે કરી શકો છો. આપણે શું કરીએ છીએ, બીજામાંથી પહેલું પદ માઇનસ કરીએ છીએ, એટલે કે a2માંથી આપણે a1ને માઇનસ કરીએ છીએ. હવે a2ની કિંમત કેટલી છે અહીંયા મિત્રો, તો કે 1 છે, અને a1ની કિંમત કેટલી છે, તો કે ભાઈ 3 છે. 1માંથી 3ને માઇનસ કરો તો કેટલા મળે આપણને, -2 મળે. એટલે કે આપણને d કેટલા મળે છે મિત્રો, સામાન્ય તફાવત આપણને -2 મળે છે, બરાબર છે? ચાલો આગળ વધીએ આપણે બીજામાં. -5, -1, 3 અને 7 આપણને સમાંતર શ્રેણી આપેલી છે. તો સૌથી પહેલાં આપણે શોધી લઈએ પ્રથમ પદ a બરાબર શું આવશે, તો કે પ્રથમ પદ a બરાબર આવશે આપણું -5, એટલે પ્રથમ પદ આપણું -5 બનશે. એવી રીતે સામાન્ય તફાવત એટલે કે d શું બને છે જોઈએ આપણે. સામાન્ય તફાવત d શું કરીશું, તો કે સૂત્ર છે આપણું a2 - a1. a2માંથી a1ને માઇનસ કરવાનું છે. તો બીજું પદ આપણું -1 છે, તો -1 લખવાનું, અને પહેલું પદ આપણું કોણ છે, -5 છે, એટલે આપણે -5 કૌંસમાં લખવા પડે, કારણ કે બંનેમાં પાછા ભેગા થઈ જાય એટલા માટે. -1 ના -1, આ માઇનસ અને આ માઇનસ કરો એટલે પ્લસ થઈ જાય, અને 5 છે એ પ્લસમાં છે અને 1 છે ને એ માઇનસમાં છે, એટલે પ્લસ માઇનસ થાય. 5માંથી 1ને માઇનસ કરો તો કેટલા આવે, 4 આવે. નિશાની મોટી સંખ્યાની મોટી સંખ્યા 5 છે, 5 આગળ પ્લસ છે, એટલે આપણો જવાબ પણ કેવો આવે, પ્લસમાં જ આવશે. એટલે આપણું d કેટલું મળે છે મિત્રો, d આપણને +4 મળે છે. ચલો ત્રીજું કરીએ આપણે. પ્રથમ પદ, સૌથી પહેલાં પ્રથમ પદ a બરાબર શું આવે છે, તો કે 1/3 આવે છે. કેટલા આવે છે મિત્રો, 1/3 આવે છે. અને હવે ગોતી લઈએ આપણે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત d બરાબર શું આવે છે, તો d બરાબર આપણે કરીએ છીએ a2/a1. a2/, શું કરીએ છીએ આપણે, a1. a2ની કિંમત 5/3 છે અને આની કિંમત 1/3 છે, તો કે 5/3 ઓછા 1/3. છેદ સરખો હોય ને તો ઉપર આપણે ડાયરેક્ટ પ્લસ માઇનસ કરી શકીએ છીએ, એવો નિયમ છે. એટલે અહીં આપણે ડાયરેક્ટ 5 - 1/3 લખી શકીએ છીએ, અને 5 - 1 કરો તો કેટલા આવે, 4/3 આવે.
4/3 આપણો ડી થઈ જશે. દાખલા નંબર 4 પોઈન્ટમાં આપેલું છે, પણ આપણે સજ્જે ગભરાવાનું છે નહીં. બરાબર છે ને, આપણને કોન્સેપ્ટ તો ક્લિયર જ છે. પ્રથમ પદ એ બરાબર આપણું પ્રથમ પદ કોણ છે? તો કે ભાઈ 0.6 છે. 0.6 લખી દઈએ અહીંયા. ત્યાર પછી સામાન્ય તફાવત ડી બરાબર A2માંથી આપણે A1ને માઇનસ કરીશું. તો A2ની કિંમત કેટલી છે મિત્રો? તો કે A2ની કિંમત આપણે બીજું પદ -1.7 છે, એટલે અહીંયા 1.7 કરવાનું છે. અને A1ની કિંમત આપણે 0.6 છે. 0.6 છે. તો મિત્રો 1.7માંથી આપણે 0.6ને માઇનસ કરો તો કેટલા આવે? જો રફમાં તમને બતાવું કરીને, 1.7 ઓછા 0.6, 7માંથી 6 માઇનસ કરો તો કેટલા આવે? 1 આવે. અને 1 માઇનસ 0 કરો તો કેટલા આવે? 1 આવે. એટલે કે 1.1 આપણો આન્સર થાય. શું આવશે આપણો જવાબ? 1.1. આ આપણને મળી ગયું ડી. ચલો હવે આગળ કરીએ. હવે મિત્રો દાખલા નંબર 4 આપણે કરવાનો છે, બરાબર. અને એ વધારે જ ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર. મજા આવી જવાની છે આની અંદર. કેમ? કારણ કે નીચેનામાંથી કઈ શ્રેણી, નીચેનામાંથી એટલે કે આગળમાંથી જે આપણે કરવાના છે એમાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? સૌથી પહેલાં તો આપણે ચેક કરીશું કે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે. ચેક આપણે કેવી રીતે કરીએ છીએ? તો કે સૌથી પહેલાં આપણે બધા વચ્ચે ગેપ કેટલી મળે છે? સેમ મળે છે કે નથી મળતી? જો ગેપ સરખી મળતી હોય ને, એનો મતલબ કે સમાંતર શ્રેણી કહેવાય. પણ જો ગેપ અલગ મળે તો સમાંતર શ્રેણી કહેવાય નહીં. તો આપણે ગેપ કેવી રીતે મેળવીશું મિત્રો? તો આપણે સૌથી પહેલાં બીજામાંથી પહેલું માઇનસ કરીશું, એનો જવાબ. અને ત્યાર પછી ત્રીજામાંથી બીજું માઇનસ કરીશું, એનો જવાબ. જો બંને આન્સર સરખા મળતા હશે તો સમાંતર શ્રેણી છે એવું કહેવાશે. જો અલગ મળે તો પછી આપણે આગળ કંઈ જ નથી કરવાનું. જો સમાંતર શ્રેણી બનાવતું હોય તો સામાન્ય તફાવત ડી અને પછીના આપણે 3 પદ પણ મેળવવાના છે. ચાલો, ક્લિયર છે બધાને? ચાલુ કરી દઈએ આપણે. સૌથી પહેલાં આપણે ચેક કરી લઈએ કે ભાઈ સમાંતર શ્રેણી છે કે નથી. તો એના માટે આપણે શું કરીએ? સૌથી પહેલાં આપણે ચેક કરીએ બીજામાંથી પહેલું પદ, બરાબર. એટલે આપણે એને D1 કહીશું. એને શું કહીશું આપણે? D1 કહીશું. તો D1 બરાબર A2/A1, બરાબર છે. અને બીજું પણ કરી દઈએ છીએ D2 પણ ચેક કરીએ. D2 બરાબર ત્રીજા પદમાંથી એટલે કે A3માંથી A2ને માઇનસ કરવાના. હવે કિંમતો લખીને જવા દઈએ. A2ની કિંમત અહીંયા કેટલી છે મિત્રો? તો કે A2ની કિંમત 4 છે અને A1ની કિંમત 2 છે. તો અહીંયા 4 - 2, 4 - 2 કરો તો કેટલા મળે આપણને? 2 મળે છે. એટલે કે D1ની કિંમત આપણને કેટલી મળી? 2 મળી. એવી રીતે આપણે D2ની કિંમત મેળવીએ, ડિફરન્સ નંબર 2, બરાબર, એ મેળવી લઈએ. તો અહીંયા 4 છે, A3ની કિંમત 4 છે અને A2ની કિંમત 8 છે અને 8માંથી 4ને માઇનસ કરવાના છે. તો A3ની કિંમત 8 અને A2ની કિંમત 4 છે. 8માંથી 4 કાઢો એટલે કેટલા વધશે? 4 વધશે. તમે મિત્રો જોઈ શકો છો તેવી રીતે કે ભાઈ આ D1 અને D2 એ બંને કેવા છે? અલગ છે. તો લખી દેવાના કે D1 બરાબર નથી D2 જેવું, અને જેના માટે કહી શકાય કે ભાઈ સમાંતર શ્રેણી નથી. અને સમાંતર શ્રેણી જ ના હોય તો પછી આગળના 4 પદ કે 5 પદ કે 6 પદ આપણને મળે નહીં. એટલે અહીં આપણો દાખલો થઈ જાય છે પૂરો. ચાલો નેક્સ્ટ કરીએ. બીજા નંબરમાં શું આપેલું છે આપણને? તો સેમ વસ્તુ ફરીથી D1 અને D2 મેળવીએ. D1ની કિંમત મેળવવા માટે આપણે બીજા પદમાંથી પહેલું પદને માઇનસ કરવાનું. એવી રીતે D2 મેળવવું હોય તો ત્રીજામાંથી બીજું માઇનસ કરવાનું, બરાબર ને? ચલો કિંમતો ગોઠવીએ. A2ની કિંમત કેટલી છે મિત્રો? તો કે A2ની કિંમત અહીંયા 5/2 આપેલી છે. 5/2 આપેલી છે. અને A1ની કિંમત આપણને કેટલી? 2 આપેલી છે. એટલે અહીંયા 2 લખી દેવાના. આ બાજુ પણ લખી દઈએ. A3ની કિંમત આપણને 3 આપેલી છે, એટલે કે અહીંયા 3 લખવાના છે. અને A2ની કિંમત આપણને 5/2 આપેલી છે, એટલે 5/2. હવે આપણે આને સોલ્વ કરીએ અને શું આન્સર આવે છે એવું કરીએ. અહીં 2/, કંઈ નહીં ને, એટલે આપણે છેદમાં 1 લખી શકીએ છીએ. અહીં પણ 3/, આપણે 1 લખી શકીએ છીએ. ચલો કરી દઈએ ક્રોસ ગુણાકાર. 5 × 5 એટલે અહીંયા ખાય 5 × 5 ઓછા 2 × 2 કરો એટલે 2 × 2 = 4. અને છેદનો પણ ગુણાકાર કરવાનો એટલે કે 2 × 2 થઈ જાય. એટલે આન્સર કેટલો આવશે આનો? 5 - 4 એટલે કે 1/2 મળશે. આનું ચેક કરીએ એવી રીતે. 2 × 6 અને અહીંયા 1 × 5 અને છેદમાં 2 × 2.
અહીં પણ સેમ વસ્તુ 6 માંથી 5 કાઢો એટલે 1/2 મળે છે. એનો મતલબ કે બંને સરખા મળે છે. લખી શકીએ છીએ આપણે કે D1 બરાબર D2 આપણને મળે છે, એટલે કે આ સમાંતર શ્રેણી કહેવાય. સમાંતર શ્રેણી છે. હવે મિત્રો સમાંતર શ્રેણી છે એટલે એના પછીને આપણે 3 પદ મેળવવાના છે. બરાબર છે. ચલો 3 પદ કેવી રીતે મેળવશું? તો કે આપણે એમાં ડીને એડ કરતા જવાનું. શું કરશું? આપણે ડીને એડ કરતા જઈશું. જો અહીંયા 1, 2, 3 ને 4 પદ તો છે જ. આપણે કયું પદ જોઈએ છે હવે? તો આપણને 5મું પદ જોઈએ છે. એટલે આપણે લખી દઈએ છીએ અહીંયા A5. અહીંયા આટલામાં થઈ જશે. અહીંથી લખીએ છીએ આપણે A5. તો A5 મેળવવા માટે શું કરીએ આપણે? તો કે A5 મેળવવા માટે, 5મું પદ મેળવવા માટે ચોથું પદ છે ને એમાં આપણે ડી એડ કરવાનું. ચોથું પદ આપણું 7/2 છે, એટલે અહીંયા 7/2 અને એમાં ડી કેટલો છે આપણો? તો ડી આપણને 1/2 મળ્યું, એટલે 1/2 આપણે ઉમેરવાનું. ચલો 7 + 1 ડાયરેક્ટ કરી શકાય, એટલે 7 + 1 8 અને 8/2 8/2 કરવાના છે. 8/2 કરો એટલે કેટલા આવશે? આપણને 4 મળશે. એટલે 5મું પદ આપણને કયું મળે છે મિત્રો? સમજો કે 4 મળે છે. હવે છઠ્ઠું પદ મેળવીએ A6. A6 મેળવવા માટે શું કરીએ? તો કે ભાઈ 5 જે આપણું 5મું પદ મળ્યું ને એ 5મા પદમાં આપણે 1/2 એડ કરવાના. તો છેદમાં કરીને એટલે આપણે 1 લખવાના. 2 ચોક 8 + 1 એકા 1 અને છેદમાં 2 એકા 2. તો કેટલા આવશે? 8 + 1 કરો એટલે કે 9/2 આવશે. તો 9/2 આપણને મળી ગયું એનું છઠ્ઠું પદ. અને હવે આપણે 7મું પદ પણ મેળવવાનું છે, એટલે કે A7. 7મું પદ મેળવવા માટે એની આગળના પદમાં ડીને નાખી દેવાના, એટલે કે છઠ્ઠા પદમાં આપણે ડી એડ કરીએ. છઠ્ઠું પદ આપણું કયું છે મિત્રો? તો કે આપણને અત્યારે મળ્યું ને 9/2. 9/2 + ડીની કિંમત 1/2. છેદ સરખો છે એટલે આનું પ્લસ થઈ જાય, એટલે કે 9 ને 1 10, 10/2 અને 10/2 આવે એટલે કેટલા આવે મિત્રો? તો કે 5 આવી જાય. 5 આવી જાય. એનો મતલબ કે આપણને બધી સંખ્યા મળી ગઈ છે. બરાબર છે. આ આપણને મળી ગયું મિત્રો 5મું પદ. ત્યાર પછી આ છઠ્ઠું પદ મળી ગયું છે આપણને. આ છઠ્ઠું પદ 9/2 અને 7મું પદ આપણને મળી ગયું છે 5, એટલે કે 3 પદ આપણને મળી જાય છે. આપણે હજી પણ આગળ બીજા પદ મેળવી શકીએ છીએ મેળવવું હોય તો, પણ અત્યારે કંઈ જરૂર નથી. ચલો નેક્સ્ટ કરીએ હવે આગળ. -1.2, -3.2, -5.2 અને -7.2. સૌથી પહેલાં આપણે ડિફરન્સ ચેક કરી લઈએ કે શું આવે છે. તો D1ની કિંમત મેળવવા માટે A2માંથી A1ને માઇનસ કરવાનું છે, અને D2 મેળવવા માટે ડિફરન્સ બીજું મેળવવા માટે આપણે ત્રીજામાંથી બીજું માઇનસ કરવાનું છે. ચલો A2ની કિંમત અહીંયા મિત્રો કેટલી આપણને આપેલી છે? તો કે -3.2. આપણે અત્યારે આને ભૂસી દઈએ કારણ કે જગ્યા ખૂટશે. બરાબર. એમાંથી આપણે પાછા માઇનસ કરીશું -1.2 ને. અહીંયા શું આવે છે? તો -3.2. આ માઇનસ પ્લસ થઈ જાય અને 1.2. હવે મિત્રો 3.2 એ માઇનસમાં છે અને 1.2 પ્લસમાં છે, એટલે કે માઇનસ પ્લસ માઇનસ થાય. 3.2માંથી આપણે 1.2 ને માઇનસ કરવાના છે. તો 2માંથી 2 કાઢો તો કેટલા આવે? 0 આવે. અને 3માંથી 1 કાઢો તો કેટલા આવે? 2 આવે. નિશાની મોટી સંખ્યાની, એટલે મોટી સંખ્યા 3.2 એટલે -2. -2 આપણને D1 મળ્યું. હવે D2 પણ જો -2 મળતું હોય ને તો પછી આપણે આગળ કરવું પડશે. ચલો D2 બરાબર A3 - A2. ત્રીજું પદ આપણે કયું છે જુઓ તો? -5.2 છે. -5.2 એમાંથી માઇનસ કરશું આપણે A2 વાળું પદ, એટલે કે -3.2. -3.2 છે. ચલો અહીં માઇનસ કરતાં શું આવશે? તો કે -5.2 માઇનસ અને આ માઇનસ પ્લસ થાય અને 3.2 પ્લસ માઇનસ થાય. 5.2માંથી 3.2 માઇનસ કરીશું ને તો આપણને કેટલા મળશે? તો મિત્રો આપણને 2 મળશે. 2.0 -2.0. અહીં મિત્રો D1ની કિંમત અને D2ની કિંમત બંને સરખી મળે છે, એટલે કે સમાંતર શ્રેણી છે એવું કહેવાય. સમાંતર શ્રેણી છે એનો મતલબ કે આપણે હવે 2 ને ઉમેરતા જવાનું છે. બરાબર છે. એકદમ સિમ્પલ વસ્તુ છે મિત્રો, એકદમ જ સિમ્પલ છે. જો તમે 1, 2, 3 ને 4 છે ને, તો હવે આપણે એના પછીનું કયું પદ આવે? તો કે 5મું પદ આવે. એના પછી કયું પદ આવે? તો કે ભાઈ છઠ્ઠું પદ આવે. એના પછી કયું પદ આવે? તો કે ભાઈ 7મું પદ આવે. આ બધા જ પદ મેળવી લઈએ છીએ આપણે ખૂબ જ મસ્ત રીતે.
શું કરવાનું તો કે આપણે જે પદ મેળવીએ ને એ પાંચમું પદ મેળવવા માટે ચોથા પદમાં આપણે ડીને એડ કરી દેવાનું. જેમ કે અહીંયા મને ખબર છે કે -7.2 છે. -7.2માં જો મિત્રો 2 એડ કરી દઉં તો કેટલા આવે કહો તો કે 7.2માં જો 2 આપણે ઉમેરીએ તો 9.2 થઈ જાય, બરાબર ને. એટલે -9.2 આપણને મળે છે A5. A6 કેવી રીતના મળે આપણને તો કે ભાઈ આપણા એ જ 5 જે આપણને મળ્યા 9.2 એ 9.2માં ફરી આપણે 2 એડ કરી દઈએ તો 9માં 2 એડ કરો તો કેટલા આવે 11.2. એવી રીતે 11.2માં પાછા બીજા 2 આપણે એડ કરવાના તો આપણને મળશે કેટલા તો આપણને મળશે 13.2 પણ -13.2. તો મિત્રો આ થઈ ગયા આપણને બીજા જે 3 પદ માગ્યા હતા A1 એવા, બરાબર. સૂત્ર મૂકવાની કંઈ જરૂર નથી, ડાયરેક્ટ જ આપણે કરી શકીએ છીએ. કેમ કે મિત્રો આવા દાખલા તમને 100% હેતુલક્ષી પ્રશ્નમાં જ પૂછાશે, મોટા ક્વેશ્ચનમાં આવા પ્રશ્ન પૂછાશે નહીં, બરાબર છે. માત્ર ને માત્ર હેતુલક્ષી પ્રશ્ન હશે, એક વાક્યના પ્રશ્ન હશે, ખાલી જગ્યા હશે, આવી જગ્યાએ તમને આવા ક્વેશ્ચન પૂછી શકે છે. એટલે આપણે સૂત્ર મૂકવાની કોઈ જરૂર છે નહીં, ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ તમારે કરી દેવાનું છે. આપણે સ્માર્ટ કામ કરવાનું છે, આપણે હાર્ડવર્ક કરવાનું નથી. ચલો આગળ વધીએ આપણે. દાખલા નંબર 4 જુઓ. -10, -6, -2 અને 2 ડિફરન્સ ચેક કરીએ આપણે. સૌથી પહેલાં D1ને ચેક કરી લઈએ. D1 બરાબર A2 - A1. A2ની કિંમત છે અહીંયા -6 માઇનસ A1ની કિંમત છે -10. -6ના -6 માઇનસ પ્લસ અને અહીંયા 10 થશે. -6 + 10 કરો એટલે કેટલા વધશે મિત્રો 4 વધશે, બરાબર ને. પ્લસ માઇનસ થાય ને એટલા માટે. ચલો એવી રીતે હવે આપણે D2ની કિંમત મેળવીએ. D2 બરાબર A3 - A1. A3ની કિંમત છે -2 એટલે અહીંયા -2 લખીએ. માઇનસ A1ની અહીંયા આપણે A2 કરવાનું હતું, બરાબર છે. A2ની કિંમત -6 છે, -6 લખી દઈએ. -2 અને માઇનસ પ્લસ અને 6માંથી 2 માઇનસ કરો તો કેટલા આવે 4 મળે. મતલબ કે આપણને મિત્રો D1 બરાબર D2 મળી જાય છે. D1 બરાબર D2 મળે છે, મતલબ કે આને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ પદ મેળવવા માટે એટલે કે આપણે 5મું, 6મું અને 7મું પદ મેળવવાનું છે. તો A5, A6 અને A7 મેળવવાના છે. ચલો 5મું પદ મેળવવા માટે શું કરીએ તો કે 5મું પદ મેળવવા માટે આપણે ચોથા પદની અંદર એટલે કે ચોથું પદ 2 છે અને 2ની અંદર આપણે શું એડ કરીએ તો કે D એડ કરીએ. એટલે 2 + 4 કરો એટલે કેટલા આવશે 6 આવશે. હવે છઠ્ઠું પદ મેળવવા માટે આપણે 5મા પદમાં એટલે કે 6માં બીજા પાછા 4 ઉમેરવાના. તો 6 + 4 કરો તો કેટલા આવશે 10 આવશે. હવે ફરી 10માં ફરી આપણે પાછા 4 ઉમેરવાના. 10 + 4 કરો તો કેટલા આવશે 14 આવશે. 5મું પદ આપણું 6 પછી 4 અને પછી 14 થાય છે. ક્લિયર છે. ચલો નેક્સ્ટ દાખલો કરીએ. 3 અહીંયા 3 + √2 પ્લસ અહીંયા 3 + 2 √2 3 + 3 √2. આપણને એમ લાગે કે આ તો ક્યારેય સમાંતર હોય જ નહીં, બરાબર છે. પણ ચેક કરીએ આપણે શું છે ને શું નહીં. સૌથી પહેલાં ડિફરન્સ 1 A2 - A1 ચેક કરી લઈએ. A2ની કિંમત છે 3 + √2. એમાંથી માઇનસ કરશું આપણે ફરી પહેલું પદ એટલે કે 3. તમે જોઈ શકો છો તેવી રીતે મિત્રો કે આ 3 છે પ્લસમાં, આ 3 માઇનસમાં, એટલે 3 3 તો કેન્સલ જ થઈ જવાના છે. તો શું બચશે તો માત્ર ને માત્ર આપણું √2 જ બચે છે, બરાબર છે. હવે D2 ચેક કરીએ એવી રીતે. D2ને ચેક કરીએ. અહીંયા A2 - A1 છે ને તો ત્યાં આપણે હવે A3માંથી A2ને માઇનસ કરવા પડશે. A3માંથી A2ને માઇનસ કરવા પડશે. A3ની કિંમત છે 3 + 2 √2. 3 + 2 √2. એમાંથી માઇનસ કરીશું આપણે બીજું પદ એટલે કે 3 + 2 √2 માઇનસ કરીશું. 3 + 2 √2 આપણે સોરી 3 + √2 છે. 3 + માત્ર ને માત્ર √2 જ છે, એને આપણે માઇનસ કરવાના છે. આને સોલ્વ કરીએ તો 3 + 2 √2 માઇનસ 3ના 3. આ માઇનસ અને આ પ્લસ કરો એટલે માઇનસ થાય અને માત્ર ને માત્ર √2 આવશે. અહીં પણ સેમ વસ્તુ તમે જોઈ શકો છો તેવી રીતે કે આ 3 પ્લસમાં આ 3 માઇનસમાં, એટલે આ કેન્સલ થઈ જાય. તો હવે શું બચે છે તો કે ભાઈ 2 √2 અને એમાંથી આપણે એક √2ને માઇનસ કરશું. તો 2માંથી એક √2ને માઇનસ કરો તો કેટલા આવે તો માત્ર ને માત્ર √2 જ આવે. તો એવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ D1ની કિંમત ને D2ની કિંમત બંને સરખી મળી જાય છે.
બંને સરખી મળી જાય છે, મતલબ કે આને સમાંતર શ્રેણી કહેવાય છે. D1 અને D2 સરખા છે એટલે સમાંતર શ્રેણી છે. હવે આપણે આગળના પદ મેળવીએ. આગળના પદ એટલે કયા કયા પદ? તો એક તો A5, પછી A6 અને A7. પાંચમું પદ, છઠ્ઠું પદ અને સાતમું પદ આપણે મેળવવાનું છે. ચલો આપણે ઉપર થોડું ધ્યાન આપીએ. માત્ર 3 હતા, અહીંયા 3 પ્લસ √2 છે, અહીંયા 3 પ્લસ 2 √2 છે, અહીંયા 3 પ્લસ 3 √2 છે, અહીંયા 2 આવશે. તો આગળ શું આવશે? તો કે આગળ 3 પ્લસ 4 √2 આવશે. ખાસ સમજો શું આવશે? અહીંયા 3 પ્લસ 4 √2 આવશે. એમાં ફરી √2 એડ કરી દઈએ એટલે આ જે 4 છે ત્યાં 5 થઈ જશે. 3 પ્લસ 5 √2 આવશે. 5માં ફરી એક √2 એડ કરીએ તો અહીંયા ફરી 3 પ્લસ 5માં 6 કરો એટલે 6 √2 થઈ જશે. એટલે આ થઈ ગયા મિત્રો આપણા બીજા જે 3 પદ માગેલા હતા ને એ. ચલો છઠ્ઠું જોવો. અહીંયા D1 અને D2 ચેક કરીએ. D1ની કિંમત A2માંથી A1ને માઇનસ કરવાના છે. A2ની કિંમત આપણને 0.22 આપેલી છે અને A1ની કિંમત આપણને 0.2 આપેલી છે. ચલો કરીએ માઇનસ. 0.22માંથી 0.2ને માઇનસ કરીશું તો શું આવશે? તો 2 - 0 એટલે 2 થાય. 2 - 2 એટલે 0.02 આવે છે. આગળ 0.02 લખી દઈએ. 0.02. હવે D2 ચેક કરીએ. આપણે D2 ચેક કરીએ. એમાં આપણે A3માંથી A2ને માઇનસ કરવાના છે. ત્રીજું પદ છે આપણું 0.222. એમાંથી માઇનસ કરશું બીજું પદ 0.22ને માઇનસ કરીએ. ચલો એટલે 0.222માંથી 0.22ને માઇનસ કરો તો 2માંથી 0 જાય તો કેટલા વધશે? અહીંયા 2 જ વધશે. 2માંથી 2 એટલે 0, 2માંથી 2 એટલે 0, એટલે 0.002 આવે છે. તમે જોઈ શકો છો મિત્રો કે 0.002. એટલે આમાં D1 અને D2 બંને અલગ અલગ છે. બરાબર છે, બંને અલગ અલગ છે. D1 બરાબર નથી D2, એટલે આને કહેવાય સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી. આગળ 7મા નંબરનો જો 0 છે, -4 છે, -8 છે અને -12 છે. તો મિત્રો આ સમાંતર શ્રેણી આપણે લાગી રહી છે. બરાબર, તો એ ચેક કરી લઈએ આપણે. A1, A2 -A1. A2ની કિંમત છે અહીંયા -4 અને A1ની કિંમત છે 0. -4 ઓછા 0 કરો એટલે -4 જ આવે. એવી રીતે D2 બરાબર ત્રીજા પદમાંથી બીજું પદને માઇનસ કરવાનું છે આપણે. ચલો કરીએ માઇનસ. A3 વાળું પદ છે -8 અને A2 વાળું પદ છે -4. તો -8ના -8 પ્લસ થાય એટલે અહીંયા 4. -8માં +4 એડ કરો એટલે -4 જ આવે. અહીં આપણું D1 અને D2 બંને કેવા મળે છે? સરખા મળે છે. આને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ છીએ. બરાબર છે, સમાંતર શ્રેણી કહી શકીએ છીએ. એટલે બીજા પદ મેળવવા પડશે. એટલે અહીંયા બીજું પદ કયા કયા? તો કે 5મું પદ મેળવવાનું છે A5, છઠ્ઠું પદ મેળવવાનું છે અને 7મું પદ મેળવવાનું છે. ચલો પદ નંબર 5 મેળવવા માટે આપણે પદ નંબર 4 એટલે કે આપણે પદ નંબર 4 -12 છે ને, આ -12માં શું આપણે એડ કરીશું? તો -12માં આપણે આ -4ને આપણે એડ કરવાના છે. તો સિમ્પલ છે કે -4 આ પ્લસ માઇનસ માઇનસ એટલે અહીંયા શું આવશે? -16 આવશે. -16 આવશે. ફરી જે -16 છે એમાં ફરી આપણે -4ને એડ કરીશું. -16 -4 થશે એટલે -16 અને -4 એટલે -20 થશે. અને એવી રીતે -20માં ફરી પાછા આપણે -4ને ઉમેરીશું એટલે ડીને એડ કરીશું. તો ફરીથી સેમ વસ્તુ -20 પ્લસ માઇનસ માઇનસ એટલે કે માઇનસ માઇનસ પ્લસ થાય. 20 ને 4 24, નિશાની મોટી સંખ્યાની એટલે કે -24. આ મળી ગયા આપણને 5મું, 6ઠ્ઠું અને 7મું પદ. બરાબર છે મિત્રો. ચાલો દાખલા નંબર 8 જુઓ. હવે ખૂબ જ સિમ્પલ દાખલો છે. ખૂબ જ સિમ્પલ દાખલો છે. આપણે એક્ઝામ્પલમાં સમજાવ્યો હતો તમને ગયા વિડીયોની અંદર. A2 - A1 અને D2 પણ આપણને મળી જશે ઇઝીલી. A3 - A2. A2ની કિંમત પણ -1/2 છે. આ માઇનસ સૂત્રનું અને આ માઇનસ જે છે
એટલે માઇનસ માઇનસ પ્લસ 1/2. બંને સેમ કિંમતો હોય તો મિત્રો ઉડી જાય એટલે શું વધશે? અહીંયા કંઈ નહીં વધે ને, 0 વધશે. એવી રીતે આપણે અહીંયા કરીએ બાજુમાં A3ની કિંમત પણ કેટલી છે? -1/2 છે. આ માઇનસ અને આ માઇનસ કરો એટલે પ્લસ થઈ જાય 1/2. અહીં પણ સેમ વસ્તુ કટ થઈ જશે એટલે શું વધશે? કંઈ નહીં વધે એટલે 0 વધશે. અહીં D1 અને D2 એ બંને કેવા છે? સરખા છે, એટલે કે સમાંતર શ્રેણી કહેવાય. હવે મિત્રો ખાસ સમજજો, આપણે શું કરીશું, તમે જોઈ શકો છો અહીંયા આપણે ગણતરી કરવાની જરૂરત નહીં પડે. ડિફરન્સ કેટલો આવે છે? 0 આવે છે. ડિફરન્સ 0 આવે એનો મતલબ કે બધા પદ કેવા છે? સરખા જ હોય. બધા જ પદ સમાન હોય ને તો જ ડિફરન્સ કેટલો આવે? 0 નો આવે. એટલે ગેપ જ નથી, કોઈ પદ વચ્ચે ગેપ છે નહીં. તમે જોઈ શકો છો અહીંયા કે -1/2, -1/2, -1/2, -1/2. તો સિમ્પલ વસ્તુ છે ને, સિમ્પલ વસ્તુ છે કે ભાઈ 5મું પદ, 6મું પદ, 7મું પદ, 8મું પદ, બધા પદ જે છે ને એ બધા પદ આપણા કેવા? સરખા જ આવશે. એટલે આ પણ -1/2 આવે, એવી રીતે આ પણ -1/2, એવી રીતે આ પણ -1/2 જ આવશે. ક્લિયર છે મિત્રો? ચાલો આગળ વધીએ. દાખલા નંબર 9 કરીએ આપણે હવે. 1, 3, 9 અને 27. 1, 3, 9 અને 27. સૌથી પહેલાં D1ને ચેક કરીએ, એટલે કે A2માંથી A1ને માઇનસ કરીએ. D2 ચેક કરીએ. D2 ચેક કરવા માટે આપણે A3માંથી A2ને માઇનસ કરવા પડે. A2ની કિંમત કેટલી છે? અહીંયા 3 છે અને A1ની કિંમત 1 છે, એટલે 3માંથી આપણે 1ને માઇનસ કરો તો કેટલા મળે? 2 મળશે. એવી રીતે A3ની કિંમત 9 છે અને આની કિંમત 3 છે. 9માંથી આપણે 3ને માઇનસ કરો તો આપણને 6 મળશે. સીધી વસ્તુ છે મિત્રો અહીંયા કે બંને કિંમતો અલગ અલગ મળે છે. D1 અને D2 એ બંને અલગ અલગ છે, તેથી આ સમાંતર શ્રેણી નથી. આ સમાંતર શ્રેણી નથી એવું એને કહી દેવાનું કે ભાઈ તું સમાંતર શ્રેણી નથી. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. દાખલા નંબર 10 કરવાનો છે આપણે હવે. A, 2A, 3 અને 4A. બરાબર છે. આ સમાંતર શ્રેણી હશે એવું લાગે છે મને. આપણે ચેક કરી લઈએ. D1 બરાબર A2 માઇનસ A1 અને D2 બરાબર A3 માઇનસ A2. ચલો, A2ની કિંમત 2A છે અને A1ની કિંમત માત્ર ને માત્ર A છે. તો 2Aમાંથી એક Aને કાઢી નાખો તો માત્ર ને માત્ર એક જ A વધશે. એવી રીતે A3ની કિંમત 3A છે અને A2ની કિંમત 2A છે, એટલે 3Aમાંથી 2Aને કાઢી નાખો તો શું વધશે? તો ખાલી A જ વધશે ને. થઈ ગયું. D1 અને D2 બંને સરખા છે. D2 બરાબર D1 બરાબર D2. હવે આપણે 5મું, 6મું અને 7મું પદ મેળવીએ. 5મું પદ, 6મું પદ અને 7મું પદ. A5, A6 અને A7. ચાલો તમે જોઈ શકો છો મિત્રો કે Aમાં એક A ઉમેર્યો એટલે 2A થયા. 2Aમાં એક Aને એડ કર્યું એટલે 3A થયા. 3Aમાં બીજો એક A એડ કર્યો એટલે 4A, પછી 5A, પછી 6A. તો સિમ્પલ છે કે 4A પછી શું આવશે? તો 4Aમાં આપણે Aને એડ કરીએ તો શું આવે? 5A થઈ જાય. 5 એને પાછા A મૂકવાના, એમાં પાછો ફરી D એટલે કે A એડ કરીએ એટલે અહીંયા 6A આવી જાય અને 6Aની અંદર ફરી આપણે A એડ કરીએ એટલે આપણને 7A મળશે. એટલે કે 5A, 6A અને 7A આપણું 5મું, 6મું અને 7મું પદ થઈ જશે. દાખલા નંબર 11 કરીએ છીએ આપણે હવે. A પછી Aનો સ્ક્વેર, Aનો ઘન અને Aનો 4 ઘાત. મિત્રો દેખીને ખબર પડી જાય છે કે આ ક્યારે હોઈ શકીએ નહીં. આપણે ચેક તો પણ કરવું પડશે. D1 બરાબર A2માંથી A1 માઇનસ કરવાનું. D2 બરાબર A3માંથી A2ને માઇનસ કરવાનો છે. ચલો, A2ની કિંમત આપણે અહીંયા A સ્ક્વેર આપેલી છે ઓછા A. હવે A સ્ક્વેર ઓછા A થાય ખરું? તો કે ના થાય, પણ કોમન નીકળે ને, તો કોમન કાઢી લેવાનું. અહીં પણ A છે ને અહીં પણ A છે, એટલે કે અહીંયા ખાલી એક A કોમન નીકળશે. તો અહીં શું વધશે? A માઇનસ 1. બસ, હવે આગળ વધી શકાશે નહીં. હવે A3ની કિંમત કેટલી છે અહીંયા? તો કે A ઘન છે અને A2ની કિંમત A સ્ક્વેર છે. એટલે આમાંથી કોમન શું નીકળે મિત્રો? તો આમાંથી કોમન નીકળશે A સ્ક્વેર અને અંદર વધશે A માઇનસ 1. એનો મતલબ કે બંને પદ કેવા આપણને મળ્યા? તો કે બંને પદ આપણને અલગ અલગ મળ્યા. પહેલું પદ જે D1 છે ને એ આપણને A, અહીંયા ખાલી જો A જ છે પણ અહીંયા Aનો સ્ક્વેર છે. એનો મતલબ કે આ બંને અલગ અલગ છે. D1 અને D2 એ બંને અલગ અલગ હોવાથી
આને આપણે કહીશું કે ભાઈ તું સમાંતર શ્રેણી નથી. શું કહીશું? કે ભાઈ તું સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી. ક્લિયર છે ને મિત્રો બધાને ખરેખર મજા આવી રહી છે ને કે કેટલું સિમ્પલ ચેપ્ટર છે. તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી વાર આવ્યા છે, છેલ્લી જ વાર વિડીયોને જોઈ રહ્યા છે ને અને તમને ખબર પડી રહી છે, તમને મેથ્સ ગમી રહ્યું છે, તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રોને તમારા વોટ્સએપ ગ્રુપની અંદર તમારે બધી જ જગ્યાએ તમારે શેર કરી દેવાનું છે. કરશો ને? ચાલો આગળ કરીએ દાખલા નંબર 12, જેમાં આપણને રૂટ આપેલા છે. બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ રૂટ જોવે એટલે ગભરાઈ જાય કે સર અમે કરશું શું હવે. તો D1 બરાબર A2 માઇનસ A1, જે સૂત્ર તમને ખબર છે એ મૂકી દઈએ છીએ. ચાલો કિંમતો ગોઠવીએ. અહીંયા A2ની કિંમત કેટલી છે મિત્રો? તો કે √8 છે. એમાંથી આપણે √2ને માઇનસ કરવાના છે. અત્યારે સમજો કે આને આપણે કાઢી નાખો, જગ્યા ખૂટશે એટલા માટે. ચલો √8 છે ને મિત્રો, એના 2 ભાગ પડી શકે. કયા 2 ભાગ પડે? તો કે 4 દુ 8 પડી શકે. એટલે આપણે આનો ભાગ કરીએ તો 4 દુ 8 અને અહીંયા √2 તો છે જ. એનો મતલબ કે અહીંયા 4 છે ને શું એમ 2 થઈ જાય ને, √4 વર્ગમૂળ 2 નીકળી જાય એટલે 2 √2 માઇનસ √2. 2 √2માંથી 1 બાદ કરો એટલે કેટલા આવશે? માત્ર √2 જ આવશે. ચલો D2 મેળવી લઈએ. હવે D2ની કિંમત કેટલી મળે છે? A3 માઇનસ A2. A3ની કિંમત આપણને મળે છે અહીંયા √18 અને A2ની કિંમત આપણને મળે છે અહીંયા √8. 18ના ભાગલા પાડો તો અહીંયા 9 દુ 18 પડે અને 8ના ભાગલા આપણે અત્યારે જ પાડ્યા 4 દુ 8. શું કોમન નીકળી શકે એવું છે? તો કે અહીંયા 9 છે ને એનું વર્ગમૂળ નીકળશે 3, એટલે આનું 3 √2 બને અને અહીંયા 4નું વર્ગમૂળ 2 નીકળશે અને √2 તો નહીં જ નીકળે એટલે 2 √2. તો અહીં 3 √2માંથી 2 √2 માઇનસ થઈ શકે છે એટલે અહીંયા આવશે આપણું માત્ર ને માત્ર √2. બંને જગ્યાએ √2 સરખું આવે છે એટલે આપણું D1 અને D2 એ બંને સરખા છે અને બંને સમાન છે એટલે આપણે આમાંથી સમાંતર શ્રેણી બની શકે છે. એટલે આને આપણે 4 પદ કરી શકીએ. હવે જગ્યા મિત્રો અહીંયા છે નહીં તો શું કરીશું આપણે? બોલો તો શું કરીશું? પૂછી દેવું પડશે આને. બરાબર, તમે યાદ રાખજો. આપણે આ બધું અત્યારે રફ કરી દઈએ અને અહીંથી હવે કરીએ. પહેલાં આપણે મેળવી લઈએ 5મું પદ એટલે કે A5. A5 મેળવવા માટે શું કરશું? તો કે A4માં આપણે Dને એડ કરવાનું છે. ચાલો A4 એટલે શું છે? અહીંયા √32 છે, √32 છે પ્લસ Dની કિંમત આપણી √2 મળી હતી આપણને. બરાબર ને? 32 છે એટલે એના ભાગલા શું પડશે મિત્રો? તો કે આના ભાગલા પડશે 16 દુ 32 પ્લસ √2. 16ના આગળ 4 આવી જાય અને √2ના √2 પ્લસ √2. 4 √2 પ્લસ 1 √2 એટલે 4 ને 5 √2 થઈ જાય. અને અહીંયા 5નો વર્ગ કરો અને 2નો કરો એટલે 5નો વર્ગ કેટલો આવે મિત્રો? 5નો વર્ગ 25 આવે અને √2નું 2 થઈ જાય એટલે કે 50 આવશે. કેટલા આવશે આપણે અહીંયા? √50 આવશે. તમે આવું નહીં કરો તો પણ ચાલશે. આ પણ આપણો આન્સર કહી શકાશે. એવી રીતે આપણે √A6 કરી દઈએ. A6 કરવા માટે શું કરીશું? તો કે A5માં આપણે D એડ કરવાના છે. A5નું પદ કયું છે આપણું? 5 √2 પ્લસ Dની કિંમત છે √2 એટલે શું આવશે? 5 ને 1 6 √2. બરાબર, એટલે જો 5 √2 મળ્યા, એના પછી આપણને 6 √2 મળ્યા. એના પછી હવે આપણને આગળનું પદ કયું મળશે? તો સૂત્ર મૂકવાની કોઈ જરૂર છે નહીં, ડાયરેક્ટ કરી શકીએ છીએ આપણે. ડાયરેક્ટ ખબર પડી જાય ને આપણને કે 6 પછી 7 આવે એટલે 7 √2 આપણને જવાબ મળે છે. કોઈને એવું હોય ને કે સર અમારે તો આવું કરવું છે, અમારે આવું બે નથી કરવા, તમે એવું પણ કરી શકો છો. શું કરી દેવાનું? તો મિત્રો વર્ક કરી દેવાનો. બરાબર ને? જો સમજાવું શું કરવાનું તે. 5 √2 છે તો 5 √2. અહીંયા 5નું શું થશે? તમે ખાસ સમજો કે 5નો વર્ગ શું થાય? 25 થાય ને, તો એને 25 જ રાખવાનો છે. બરાબર છે? અને અંદર આ √2નું રૂટ જ રાખવાનું એટલે 25 ગુણ્યા આપણે 2 કરી દઈશું એટલે 25 ગુણ્યા 2 કેટલા આવશે? 50 એટલે √50 થઈ જશે. √50 થઈ જશે. એવી રીતે 6 √2 છે તો 6નો વર્ગ 36 થાય અને 2ના 2 36 દુ 72 એટલે કે 72 √72 થશે. જો 7નું કરવું હોય તો 49 ગુણ્યા 2 કરવાના એટલે કેટલા આવશે? 49 ગુણ્યા 2 એટલે 96 આવી જાય. બરાબર છે ને?
49 7ના અને 2 અંદર છે જ 9 2 18 98 આવશે, સોરી 98 આવશે, 98 √98 આવશે. ક્લિયર છે બધાને? ચાલો આગળ વધીએ. દાખલા નંબર 13 આઈ થિંક લાસ્ટ સમ છે. ના લાસ્ટ નથી, પછી 3 બાકી છે. બરાબર. સૌથી પહેલાં D1 અને D2 મેળવી લઈએ. D1ની કિંમત છે A2 - A1 અને D2 મેળવી લઈએ A3 માંથી A2. √6 છે અહીંયા. √6 માંથી √3 ને માઇનસ કરીશું અને A3ની કિંમત છે આપણે √9, એમાંથી આપણે √6 ને માઇનસ કરીશું. હવે મિત્રો તમે ખાસ જોજો કે √6ના ભાગ પડશે ખરા. 3 દુ 6, પણ એ 3 પણ બહાર નીકળી શકે એવું નથી અને 2 પણ બહાર નીકળી શકે એવું નથી, કારણ કે એકેય સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એટલે આનું મિત્રો પ્લસ માઇનસ કંઈ થઈ શકશે નહીં. એવું સેમ ટુ સેમ જો અહીંયા -9 છે અને સોરી √9 છે અને અહીંયા 6 છે, તો અહીંયા આ √9ના જો ભાગલા પાડું તો અહીંયા 9 છે ને, તો અહીંયા 3 તરી 9 થશે અને આનું 3 દુ 6 થશે. પણ મિત્રો કોમનમાં આપણે √3 નીકળશે, એટલે આમાંથી કશું જ થઈ શકશે નહીં. એટલે આપણે સિમ્પલ કહી શકીએ છીએ કે ભાઈ આ બરાબર નથી. D1 અને D2 આ બરાબર નથી, એટલે કે આ સમાંતર શ્રેણી નથી. આ સમાંતર શ્રેણી નથી. જો રૂટ ના હોત ને અહીંયા √3 √6 એવું રૂટ ના હોત ને, 3 6 9 12 હોત, તો આ સમાંતર શ્રેણી 100% હોત. પણ અત્યારે નથી, અત્યારે નથી. ચલો નેક્સ્ટ. 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ આપણને આપેલો છે. તો અહીંયા આપણે પહેલાં કરીએ. ચાલો D1 બરાબર A2 - A1 અને D2 બરાબર A3 - A2. A2ની કિંમત અહીંયા 3નો વર્ગ છે ને, 3નો વર્ગ છે એટલે 3નો વર્ગ, અને A1ની કિંમત છે 1નો વર્ગ, એટલે અહીંયા 1નો વર્ગ કહી દઈએ. 3નો વર્ગ 9 થાય અને 1નો વર્ગ 1 જ થાય. 9 - 1 કરો એટલે કેટલા આવશે? 8 આવશે. એવી રીતે A3ની કિંમત અહીંયા 5નો વર્ગ છે અને A2ની કિંમત 3નો વર્ગ છે. 5નો વર્ગ કરો એટલે 25 થાય અને 3નો વર્ગ કરો એટલે 9 થાય. 25માંથી 9 કાઢો એટલે 16 આવે. અહીં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે ભાઈ D1 અને D2 બંને બરાબર નથી. બંને બરાબર નથી એટલે સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી. ક્લિયર છે બધાને મિત્રો? અને હવે આપણો લાસ્ટ સમ આપણે પૂરો કરી દઈએ અને પછી આપણે બધું પિક્ચરને પૂરું કરીએ. 5.1 આપણે પૂરું કરીએ. સૌથી પહેલાં D1 બરાબર A2 - A1 અને D2 A3 - A2. ચલો A2ની કિંમત આપણી 5નો સ્ક્વેર ડાયરેક્ટ કરી દઈએ છીએ આપણે. 5નો સ્ક્વેર એટલે 25 થાય અને 1નો સ્ક્વેર એટલે 1 થાય. 25માંથી આપણે 1 માઇનસ કરવાના છે. 25 - 1 કરો એટલે કેટલા આવશે? 24 આવશે. એવી રીતે D2ની કિંમત આપણે મેળવીએ તો A3 એટલે 7નો વર્ગ કેટલો આવે? 49 આવે. આવે ને? અને 5નો વર્ગ 25 આવે. 25 આવે એટલે 49માંથી 25ને માઇનસ કરો તો કેટલા આવશે? તો કે ભાઈ તોય 24 આવશે. એનો મતલબ કે આ બંને સરખા છે. સરખા છે એટલે આમાં આપણે આગળ વધી શકીશું. બરાબર ને? સમાંતર શ્રેણી છે. તો સિમ્પલ 5મું પદ, 6મું પદ અને 7મું પદ આપણે મેળવવાનું છે. પહેલાં મેળવી લઈએ 5મું પદ, એટલે કે ચોથા પદની અંદર 73ની અંદર આપણે 24ને એડ કરવાના છે. જે પણ આન્સર આવે એમાં આપણે આગળ લખીશું. તો 4 ને 3 7 થાય, 7 ને 2 9 થાય. કેટલા આવશે? 97 આવશે. 97માં ફરીથી 24 એડ કરીએ. 97માં ફરીથી શું એડ કરીએ આપણે? 24 એડ કરીએ. તો 9 ને 4 9 ને 7 કરો એટલે 11 થાય. 9 ને 10 ને 2 12 121 થશે. પછી 121 મળ્યા, એમાં ફરી પાછા 24 એડ કરવાના. તો 121 + 24, 4 ને 1 5, 2 ને 2 4 અને 1 145. 5મું પદ 97, 6મું પદ 121, 7મું પદ 145 આપણને મળી રહ્યું છે. તો મિત્રો અહીં આપણું જે સ્વાધ્યાય 5.1 છે ને, આપણે મસ્ત રીતે જોરદાર રીતે મિત્રો આપણે પૂરું કરાવેલું છે. ખાસ મિત્રો જેને પણ ખરેખર ગણિતમાં ઇન્ટરેસ્ટ આવી ગયો હોય ને હવે, તો દરેક વિદ્યાર્થી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને પણ લાઇક કરી દેજો. તમારા મિત્રોને શેર કરી આપજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી આપજો. અને હા મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો, તમને કંઈક હેલ્પફુલ થતું હોય ને, તો ખાસ મિત્રો કોમેન્ટમાં મને જણાવજો કે સર તમારા વિડીયો અમને ખૂબ ગમી રહ્યા છે. તમે આવી રીતે વિડીયો બનાવતા જ રહો, જેથી મિત્રો અમને એક મોટિવેશન મળી રહ્યા છે કે તમારા માટે વધારે સારામાં સારું કામ કરીએ.
તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે સ્વાધ્યાય 5.2 કરાવીશું.